शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ॐ श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय श्रीकृष्णाय वयं नमः। ओम 10 શ્લોક ગઈ વખતે જોયા હતા આપણે। 10મો છે નમઃ આત્મપ્રદીપાય સાક્ષિણે પરમાત્મને નમો ગીરામ વિદુરાય મનશ્ચેતસામપી। આત્મપ્રદીપાય સાક્ષિણે પરમાત્મને નમઃ। જે કેવા છે? સ્વયં પ્રકાશ, આત્મપ્રદીપાય, જે સાક્ષી છે, જે પરમાત્મા છે અને જે મન અને વાણીથી પ્રાપ્ત થવા કઠિન છે એવા વિદુરાય, એટલે એને ના જાણી શકાય એવું નથી, જાણી શકાય પણ એ કઠિન છે। કારણ કે વેદાંત તો મન અને વાણીથી જ એ આત્મતત્વનું વિવેચન કરે છે અને એના જ દ્વારા જ્ઞાનીઓએ એ તત્વને જાણેલું છે। એવા જે છે તેમને ગજેન્દ્ર એમ કે છે, એમને હું નમસ્કાર કરું છું। આગળ જોઈએ। સત્વેન પ્રતિલભ્યાય નૈષ્કર્મેણ વિપશ્ચિતા નમઃ કૈવલ્યનાથાય નિર્વાણ સુખ સંવિદે। પ્રતિલભ્યાય, જેને પ્રાપ્ત કરીને। કોણ પ્રાપ્ત કરી શકે છે? વિપશ્ચિતા, વિવેકીઓ, એટલે કે જે આત્મજ્ઞાન માટે નીકળી પડેલા છે, પ્રયત્નશીલ છે, એવા વિવેકી લોકો, વિપશ્ચિતા વિચારશીલ માણસો, એ એમને પ્રતિલભ્યાય, એમને પ્રાપ્ત કરે છે। કેવી રીતે પ્રાપ્ત કરે છે? તો કે છે સત્વેન નૈષ્કર્મણ્યેન। સત્વેન એટલે સત્વ પ્રધાનતા દ્વારા। સત્વ પ્રધાનતા એટલે વિવેક ચુડામણ કહ્યું કે કર્મયા સત્વ શુદ્ધિ। ત્યાં સત્વ શબ્દનો અર્થ થયો અંતઃકરણ, એટલે કર્મો દ્વારા। પણ એ કેવા કર્મ હોય? એ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરેલા કર્મો દ્વારા, નિષ્કામ કર્મો દ્વારા, જે નૈષ્કર્મણ્યેન। હવે નૈષ્કર્મ્ય શબ્દ જે છે એનો અર્થ થાય છે સંન્યાસ। જેમણે કર્મ કરવાની જરૂરિયાત નથી એવા જે બધા છે એ સંન્યાસ જેમણે ધારણ કર્યો છે। નૈષ્કર્મ્ય એટલે સંન્યાસ, અને સંન્યાસને ભગવદ્ ગીતામાં વિશેષતા પણ આપી છે।
એને કહે છે કર્મ સંન્યાસ. કર્મ સંન્યાસ એટલે વિવિધિશા સંન્યાસ, કે જેમાં વૈદિક કર્મ નો વૈદિક કર્મો કરવામાંથી એમને હવે મુક્ત કરવામાં આવ્યા છે એવા લોકો. એનો અર્થ એવો થયો કે જે લોકો હજુ ગૃહસ્થાશ્રમમાં છે, ગૃહસ્થાશ્રમનો એમણે ત્યાગ નથી કર્યો, એવા લોકો કર્મનો ત્યાગ ના કરી શકે, વૈદિક કર્મનો ત્યાગ ના કરી શકે. એટલે જો એ હજુ લગ્ન ના કર્યા હોય તો એને સંધ્યાવંદન કરવું જ પડે. સંધ્યાવંદન તો લગ્ન પછી પણ ચાલુ રહે છે. સંધ્યાવંદન જ્યાં સુધી સંન્યાસી ના થાય ત્યાં સુધી ચાલુ રહે. અને જે અગ્નિહોત્રાદિ કર્મ કરવાના, જે ગૃહસ્થી માટે એ કર્તવ્ય કર્મ છે. નિત્ય નૈમિત્તિક કર્મ કરવાના, જે ગૃહસ્થી માટે કર્તવ્ય કર્મ છે. નિત્ય કર્મમાં આ અગ્નિહોત્ર આવે, સંધ્યાવંદન આવે, અને ત્યાર પછી પંચ મહાયજ્ઞ પણ ત્યાં આવે. કારણ કે એને તો આ જે ગૃહસ્થ ધર્મ છે એમાં દેવ ઋણ છે, ઋષિ ઋણ છે, પિતૃ ઋણ છે, અને અતિથિ દેવો ભવ કયું ભૂત યજ્ઞ. બાકીના બધા જે કઈ પ્રાણીઓ પક્ષીઓ છે એ બધા માટે કંઈક કંઈક દાન કરવું એ પ્રત્યેક ગૃહસ્થનું ધર્મ છે. અને એમાંથી એને મુક્તિ ના મળે. એટલે એ તો ખરેખર તો એ પ્રાયશ્ચિત કર્મ રૂપે છે. એટલે ગૃહસ્થમાં જે કર્મો કરવા પડતા હોય, ક્રિયાઓ કરવી પડતી હોય, એ બધામાં જે કંઈ દોષ થાય, હિંસા થાય, એ વગેરે એ બધાને કોમ્પેન્સેટ કરવા માટે, એ બધાનો વિરુદ્ધ એમાંથી છૂટવા માટે એણે પંચ મહાયજ્ઞનો પણ અનુપાલન કરવું પડે. એટલે પંચ મહાયજ્ઞ હોય કે નિત્ય કર્મ હોય કે શ્રાદ્ધ વગેરે અથવા ઉત્સવ વગેરે નૈમિત્તિક કર્મ હોય, એ બધા જ જ્યાં સુધી ગૃહસ્થ ધર્મ છે, એનો ગૃહસ્થાશ્રમમાં છે ત્યાં સુધી એ ચાલુ રહે. હવે આમાંથી જો મુક્ત થવું હોય તો વિધિવત સંન્યાસ લેવો પડે, કે જેથી જનોઈ, શિખા વગેરે જતું રહે. એટલે એને વૈદિક કર્મમાંથી વિધિવત મુક્તિ મળે. સંન્યાસ લેવાથી લૌકિક કર્મમાંથી પણ મુક્તિ મળે છે. કારણ કે સમાજ સંન્યાસી પાસેથી કોઈ પણ કાર્યની અપેક્ષા કરતો નથી. સંન્યાસી પણ સમાજ પાસેથી કોઈ પણ અપેક્ષા રાખતો નથી. એટલે બંને પક્ષે એકબીજાને મુક્ત કરવાનું કામ આ સંન્યાસ, વિવિધિશા સંન્યાસ દ્વારા થાય છે. એટલે વિવિધિશા સંન્યાસ લઈ અને આત્મ તત્વના શ્રવણ મનનમાં જ જે રત રહી શકે, પોતાનો પૂર્ણ સમય અને શક્તિ માત્ર આત્મતત્વને જાણવા માટે કરી શકે એવું જે જીવન જીવી શકે, એને કહ્યું કે નૈષ્કર્મણ્યના, એને નૈષ્કર્મ્ય કહેવાય. અને એટલે નૈષ્કર્મ્યનો અર્થ અહીંયા તો સંન્યાસ કરેલો જ છે. તો જે સત્વ પ્રધાનતા છે, જેનું અંતઃકરણ યોગ્ય ઈશ્વરાર્પણ બુદ્ધિથી નિષ્કામ ભાવે કરેલા કર્મો વડે સાપેક્ષ રીતે એ શુદ્ધ થયેલું છે, એવું સત્વ ગુણી એવું અંતઃકરણ છે જેનું. અને જેણે સંન્યાસ લઈ અને કર્મ સંન્યાસ પણ ધારણ કર્યો છે, એવો વિચારશીલ વ્યક્તિ છે, એ આ જે આત્મતત્વ છે એને લભ્યાય, એને પ્રાપ્ત કરવા માટે એ
એ સક્ષમ છે. એટલે કે જેને એ લોકો પ્રાપ્ત કરે છે તેને મારા નમસ્કાર. વિચારશીલ વ્યક્તિઓ ઈશ્વરાર્પણ બુદ્ધિથી અંતઃકરણ શુદ્ધ કરીને, સંન્યાસ ગ્રહણ કરીને જેમને પ્રાપ્ત કરે છે અથવા જેમને પ્રાપ્ત કરવા માટે એ યત્નશીલ છે એવા પરમાત્માને મારા નમસ્કાર. એ કેવા પરમાત્મા છે? એ કે છે કૈવલ્યનાથાય. કૈવલ્ય એટલે મુક્તિ. કૈવલ્યનો અર્થ જ થાય છે મુક્તિ. અને મુક્તિના જે નાથ છે, મુક્તિના જે સ્વામી છે. હવે એ મુક્તિના સ્વામી હોય તો પોતે તો મુક્ત હોય, પણ અન્યને મુક્તિ આપવા માટે પણ એ સમર્થ છે. એવા કૈવલ્યનાથાય. અને એમનું ગુણ શું ગયો? નિર્વાણ સુખ સંવિદે. અને જે નિર્વાણ સુખ એટલે મુક્તિનું સુખ કેવી રીતે? સંવિત એટલે આત્મજ્ઞાન દ્વારા જે નિર્વાણનું સુખ આપી શકે એમ છે એવા કૈવલ્યનાથ એવા પ્રભુને હું નમસ્કાર કરું છું. તો આ મુક્તિ જેનું સ્વરૂપ છે અને મુક્તિ આપવાનું જેનું સામર્થ્ય છે એવા સુખ સ્વરૂપ અંતઃકરણ શુદ્ધિ અને કર્મ સંન્યાસ દ્વારા જે પ્રાપ્ય છે એવા પરમાત્માને મારા નમસ્કાર. આગળ જોઈએ. નમઃ શાંતાય ઘોરાય મૂઢાય ગુણધર્મિણે નિર્વિશેષાય સામ્યાય નમો જ્ઞાન ઘનાય ચ. નમઃ શાંતાય ઘોરાય મૂઢાય ગુણધર્મિણે નિર્વિશેષાય સામ્યાય જ્ઞાન ગણાય ચ. બધા જ માત્ર પરમાત્મા માટેના નામ છે, એમના લક્ષણોને નું વર્ણન કરતા એવા નામ છે. જે શાંત છે, આ શાંત એ આત્માનું સ્વરૂપ છે. એટલે આપણે પેલું કાશી પંચકમ જોયું હતું, એમાં પહેલી લીટીમાં કહ્યું હતું કે મનોનિવૃત્તિ પરમોપશાંતિ. પરમ શાંતિ શેનાથી પ્રાપ્ત થાય? મનની નિવૃત્તિથી. મન શેમાં બિઝી છે? સુખ પ્રાપ્ત કરવામાં મન બિઝી છે. સુખ પ્રાપ્ત કરવા માટેના સુખ અને સલામતી બે નું હંમેશા પ્રત્યેક જીવને આકાંક્ષા રહે છે. આ બેની આકાંક્ષા પ્રત્યેક જીવને છે. જીવ સુખ અને સલામતી. આ સુખ અને સલામતી એ પ્રાપ્ત કરવા માટે પ્રત્યેક જીવ સતત પ્રયત્નશીલ છે, સતત દોડતો રહે છે. પોતપોતાના ક્ષેત્રોમાં સતત એ પ્રયત્ન કરે છે. કેવો કરે છે? શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ નામના 5 વિષયો છે. એ 5 વિષયોના ક્ષેત્રોમાં આ જીવ હંમેશા સુખની શોધમાં પ્રયત્ન કર્યા જ કરે છે. ટ્રાયલ એન્ડ એરર. પ્રયત્ન કરે, ભૂલ થાય, નિષ્ફળ થાય,
બીજો પ્રયત્ન કરે, બીજા સ્થાનમાં પ્રયત્ન કરે, બીજા વિષય માટે પ્રયત્ન કરે, આને સુખ ના આપ્યું, શબ્દએ સુખ ના આપ્યું, તો હવે કઈ નહીં, હું દ્રશ્ય જોઉં. એટલે પછી એ દ્રશ્ય માટે પ્રયત્ન કરે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 પ્રકારના વિષયો એ સમગ્ર વિષય સમૂહ છે, એને વર્ણવવા માટેનો જ શબ્દ છે. જે કોઈ ભોગ યોગ્ય વસ્તુઓ છે સમાજમાં, જગતમાં, જે કોઈ ભોગ યોગ્ય સંબંધો છે જગતમાં, એ બધાનો એ વારાફરતી પ્રયત્ન કરે છે એને પામવા માટે, એના વડે સુખ અને અથવા સલામતી મેળવવા માટે. કેટલીક વાર એ સફળ થાય છે અને કેટલીક વાર નિષ્ફળ પણ થાય છે. એ સફળ થાય છે ત્યારે એ સુખને ટકાવી રાખવા માટે પ્રયત્ન ચાલુ રાખે છે. એ નિષ્ફળ થાય છે ત્યારે સુખને પ્રાપ્ત કરવા માટે બીજા કોઈક વિષયનો આશરો લે છે. આમ સુખ અને સલામતીની દોડ પ્રત્યેક જીવની ચાલ્યા જ કરે છે. અને જ્યારે પ્રયત્ન કરતા હોઈએ આપણે, ત્યારે મન શાંત હોતું નથી. જેમ પેલું પતંગિયું અથવા ભમરો, એ જુદા જુદા ફૂલનો રસ લેવા માટે જુદા જુદા પાન ફૂલ ઉપર જાય, એનો રસ લે, ઉડી જાય, બીજા ફૂલ પર જાય, ઉડી જાય, ત્રીજા ફૂલ પર જાય, અને હવે બસ, હવે બહુ થઈ ગયું એવું એને કદી થતું નથી. એવા જે પક્ષીઓ, પ્રાણીઓ છે, એવા જ આ મનુષ્યો પણ છે. સતત ઉઠે ત્યારથી ઊંઘાવી જાય ત્યાં સુધી એ આ સુખ અને સલામતીને પ્રાપ્ત કરવાના વિવિધ ઉપાયોના ચિંતનમાં જ પોતાનું જીવન વ્યતીત કરે છે. એવા એનું મન ક્યાંથી શાંત હોય? પણ આ આત્મ સ્વરૂપ તો એનું સ્વરૂપ જ શાંત છે. એનો અર્થ કે મન આ સુખ અને સલામતીની શોધમાંથી જ્યારે નિવૃત્ત થાય, ત્યારે જ એ આત્મ તત્વનું જે સ્વરૂપ છે શાંતિ, એને પામી શકે. એટલે નમઃ શાંતાય, આ શાંત એવા આત્મ સ્વરૂપને મારા નમસ્કાર. આ જે શોધ છે એ ક્યાંથી શરૂ થાય છે? તો ભગવાને ભગવદ્ ગીતામાં પડતીના ઉપાય બતાયા છે. શું ઉપાય બતાયા છે? પડતીના કારણો, ઉપાય તો નહીં, પડતીના કારણો બતાયા છે. શું કારણો બતાયા છે? આખી સીડી, આખો જે માર્ગ છે એ માર્ગ બતાવ્યો છે, આખી નિસરણી બતાવી છે. સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ સમ્મોહઃ, સમ્મોહાત સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશઃ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. નાશ થાય છે. પ્રણશ્યતિ, સાવ નાશ જ થઈ જાય છે એનો. એની શરૂઆત ક્યાંથી થાય છે? સંગાત સંજાયતે કામઃ. કોઈ વસ્તુનો, વ્યક્તિનો, વિષયનો 1 વખત, 2 વખત, 3 વખત ઉપયોગ કર્યો એટલે આપણું મન ત્યાં ચોંટી જાય છે. માઇન્ડ ગેટ્સ હુક્ડ, ત્યાં હુક થઈ જાય. એટલે પછી વારંવાર એને પ્રાપ્ત કરવાના પ્રયત્નો, વિશેષ પ્રાપ્ત કરવાના પ્રયત્નો પણ ચાલુ થઈ જાય. એટલે સંગાત 2, 3, 4 વખત વસ્તુ જોઈ એટલે એમાંથી એને પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મે છે. જો આ શાસ્ત્ર જ, આ ટીવી ઉપર, રેડિયો ઉપર જે એડવર્ટાઇઝમેન્ટ આપણે વારંવાર જોઈએ છે,
એની પાછળ આ શાસ્ત્ર કારણભૂત છે. શાસ્ત્રએ શીખવાડ્યું એમને કે વારંવાર બતાવો. એકની એક વાત, સેમ્સોડાઇન ટૂથપેસ્ટ, એનાથી આ દાંતનું કળતર છે એ મટશે. વારંવાર આઈસ્ક્રીમ ખાઓ, ગરમ ગરમ ચા પીવી હોય, દાંતમાં કળતર થાય છે, એનાથી બચવું હોય તો આ સેમ્સોડાઇન ટૂથપેસ્ટ છે. આ ચામડીને ગોરી કરવી હોય તો ફેર એન્ડ લવલી પેલું ક્રીમ આવે છે એ છે. વારંવાર એકના એક પ્રોડક્ટની, એકની એક વસ્તુની જાહેરાત થાય એટલે વારંવાર જોવાથી મન ઉપર એની અસર થાય, સંગ થાય. અને સંગાત સંજાયતે કામઃ. ચાલો ત્યારે આપણે પણ પ્રયોગ કરી જોઈએ, કારણ કે એ દિશામાં આપણે કંઈક મેળવવું તો છે જ. એટલે પછી એને જોઈએ, ઉપયોગ કરી જોઈએ, પ્રયોગ કરીએ, ટ્રાય કરીએ એમ કહીએ આપણે, અને ટ્રાય કરીએ. એવી રીતે પેલા કેચઅપ, જુદા જુદા બટર, જુદા જુદા ચીઝ, બધાની એડવર્ટાઇઝમેન્ટ સતત આયા કરે. અને એટલે ક્યારેક તો તમને એમ ઈચ્છા થઈ જાય કે ચાલો ટ્રાય કરીએ. અને ટ્રાય કરીએ એટલે મજા આવી ગઈ, સારું લાગ્યું, એટલે પછી ફરી. એટલે સંગાત સંજાયતે કામઃ. પછી એ જો ના પ્રાપ્ત થાય તો કામાત ક્રોધો વિજાયતે. કામથી ક્રોધ ઉત્પન્ન થાય. ક્રોધાત ભવતી સમોહ. ક્રોધમાં બુદ્ધિ કામ કરતી નથી. એટલે સમોહ એટલે બુદ્ધિનો યોગ્ય નિર્ણય લેવાનું સામર્થ્ય ના રહેવું, એને મોહ કે છે. તો ક્રોધથી મોહ ઉત્પન્ન થાય. મોહથી સ્મૃતિ ભ્રંશાત. આ મોહ ઉત્પન્ન થાય એ વિચાર જ ના કરવા દે. એટલે ભૂતકાળમાં આપણને એનો કડવો અનુભવ થયેલો એ યાદ જ ના કરવા દે. ગયા વખતે હું ગુસ્સે થઈ ગયો તો, ગુસ્સે થઈ ગયેલી ત્યારે આવું ગડબડ થઈ ગયેલી, નુકસાન થઈ ગયેલું, બહુ મોટું એની કિંમત ચૂકવવી પડેલી, એવું બધું જે કંઈ થયું હોય એ તે વખતે યાદ ના આવે. એટલે ક્રોધાત ભવત સમોહાત સ્મૃતિ વિભ્રમ. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ. જ્યારે બુદ્ધિનો ત્યારે પછી નાશ થઈ જાય, એટલે કે બુદ્ધિ પછી રહે જ નહીં જાણે કે. એટલે વિચાર શક્તિ, વિચાર સામર્થ્ય જ ના રહે. અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. અને એનાથી નાશ થાય છે. આ પડતીની સીડી છે. પણ એક મહાન સંત થઈ ગયા, કાશિકાનંદજી, પૂજ્ય કાશિકાનંદજી. એમણે ચડતીની સીડી પણ બતાવી છે, જે પ્રખ્યાત નથી, કારણ કે ભગવદ્ ગીતામાં નથી. પણ ચડતી વ્યક્તિની મુક્તિ કેવી રીતે થાય તો તેની સીડી પણ બતાવી છે. એક્ઝેક્ટલી આવી જ છે. સંગાત સંજાયતે કામઃ. બરાબર. તો કાશિકાનંદજી કહે છે કે ઈશ્વરમ ધ્યાયતે પુંસદ્ભિઃ. વ્યક્તિ દ્વારા ઈશ્વરનું ધ્યાન કરવામાં આવે. તો ધ્યાન કરવું એટલે શું? ઈશ્વરની નજીક જવું. ઈશ્વરને બહુ નજીકથી યાદ કરવો એટલે ઈશ્વરનું ધ્યાન. એ સંગ છે, ઈશ્વરનો સંગ છે. ઈશ્વરના સંગ કરતો હોય એ વ્યક્તિ એ શું કરે તો કે છે સંગાત તસ્મિન પ્રજાયતે. સંગત તસ્મિન પ્રજાયતે. એનાથી ઈશ્વર માટેનો સંગ ઉત્પન્ન થાય. તો ખરેખર તો ભક્તોની એટલે કે સત્સંગ, ભક્તોનો સંગ હોય એ ઈશ્વરનો સંગ કરાવે. પછી સંગાત સંજાયતે પ્રેમ. પછી ઈશ્વરનો સંગ થાય એટલે ઈશ્વર માટે પ્રેમ થાય.
પછી પ્રેમણા ભક્તિ પ્રજાયતે, ઈશ્વર માટે પ્રેમ થાય એટલે ઈશ્વર પ્રત્યે ભક્તિ થાય, ઈશ્વરની સેવા કરવાની ઈચ્છા થાય, ઈશ્વર મને કંઈક અર્પણ કરવાની ઈચ્છા થાય, ઈશ્વર માટે કંઈક પ્રાર્થના, પૂજા, અર્ચના, અભિષેક, નૈવેદ્ય જે કંઈ કરવાની ઈચ્છા થાય, આપવું, કંઈક આપવું, તો એનાથી ભક્તિ પ્રજાયતે. પછી ભક્તિથી શું થાય તો કે છે ભક્ત્યા ભવતી સંજ્ઞાનમ, ભક્તિની જ્યારે પરિપક્વ થાય, ભક્તિની પરાકાષ્ઠા એ જ્ઞાન છે. એટલે ભક્ત્યા ભવતી સંજ્ઞાનમ, ભક્તિથી જ્ઞાન થાય. પછી જ્ઞાનથી શું થાય એ કે જે જ્ઞાનાત ધ્રુવા સ્મૃતિ, જ્ઞાનથી ધ્રુવ એટલે કે દ્રઢ સ્મૃતિ થાય, એટલે કે ભગવાનનું પછી વિસ્મરણ થાય જ નહીં એવી સ્મૃતિ ધ્રુવ થાય, ભગવાન માટે એનું વિસ્મરણ જ ના થાય એવી આપણી યાદ શક્તિ એટલે ચિત્ત ભગવાનમય બની જાય. પછી એ ભગવાનમય બનેલું જે ચિત્ત છે એ ધ્રુવા સ્મૃતે પ્રબોધશ્ચ, એનાથી જ્ઞાન થાય, જ્ઞાન દ્રઢ થાય. કોનું જ્ઞાન? સ્વરૂપ જ્ઞાન અથવા ઈશ્વરનું સ્વરૂપ. આ ઈશ્વરનું જે સ્વરૂપ છે એ જ સચ્ચિદાનંદ છે અને મારું સ્વરૂપ છે એ પણ સચ્ચિદાનંદ છે. એટલે ધ્રુવા સ્મૃતે પ્રબોધશ્ચ, અને પ્રબોધાત પરિપૂર્ણતા, અને પ્રબોધથી પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, પૂર્ણતાની પ્રાપ્તિ થાય છે. પ્રબોધ એટલે દ્રઢ જ્ઞાન, તો દ્રઢ જ્ઞાન એ જ મુક્તિ છે, દ્રઢ જ્ઞાન એ જ પૂર્ણતાની પ્રાપ્તિ છે. આખો શ્લોક એક સાથે બોલજો ને. ઈશ્વરમ ધ્યાયતો પુંસઃ ઈશ્વરમ ધ્યાયતો પુંસઃ સંગત તસ્મિન પ્રજાયતે, સંગાત સંજાયતે પ્રેમ, સંગાત સંજાયતે પ્રેમ, પ્રેમણા ભક્તિ પ્રજાયતે. પ્રેમણા, પ્રેમણા એટલે પ્રેમ દ્વારા, ભક્તિ પ્રજાયતે, ભક્ત્યા ભવતી સંજ્ઞાનમ, ભક્ત્યા ભવતી સંજ્ઞાનમ, સંજ્ઞાનાત ધ્રુવા સ્મૃતિ, સંજ્ઞાનાત ધ્રુવા સ્મૃતિ, ધ્રુવા સ્મૃતે પ્રબોધશ્ચ, ધ્રુવા સ્મૃતે ધ્રુવા સ્મૃતે પ્રબોધશ્ચ, પ્રબોધાત પરિપૂર્ણતા, પ્રબોધાત પરિપૂર્ણતા. આ ચઢતીની મુક્તિ માટેની સીડી છે. તો મુક્તિ માટેની સીડીમાં શું કહ્યું? પેલા એ કહ્યું કે સંગાત સંજાયતે કામઃ, વિષયનો વારંવાર સંગ થાય તો ઈચ્છા જન્મે. અને અહીંયા ઈશ્વરને વારંવાર ધ્યાન કરે વ્યક્તિ, સાધક, એટલે એ સંગથી
એના માટે ઈશ્વર માટેનો સંગ દ્રઢ બને. પછી સંગથી પ્રેમ જન્મે, પ્રેમથી ભક્તિ જન્મે, ભક્તિથી જ્ઞાન થાય, એ પરોક્ષ જ્ઞાન કહેવાય. ભક્તિથી જ્ઞાન થાય, જ્ઞાનથી એ ઈશ્વરને નું સ્મરણ સતત રહ્યા કરે, એટલે કે સ્મૃતિ ડગી ના જાય. ધ્રુવા એટલે અડગ એવી સ્મૃતિ રહે ભગવાનની. ત્યાર પછી ધ્રુવા સ્મૃતે હે પ્રબોધશ્ચ, જો એ જ પરમાત્માની નું સ્મરણ સતત રહે તો એ પરમાત્માનો અનુગ્રહ થયા વગર રહેતો જ નથી. એટલે ત્યાં પ્રબોધ થાય, એટલે કે અપરોક્ષ જ્ઞાન થાય. અને પ્રબોધ એટલે જ પરિપૂર્ણતા. એ પ્રબોધ કહો કે સચ્ચિદાનંદ સ્વરૂપ કહો કે પૂર્ણ સ્વરૂપ કહો કે શાંત સ્વરૂપ કહો, એક જ છે. એટલે ભાગવતમાં ભગવાન જ્યારે ઉદ્ધવજીને ઉપદેશ આપે છે ત્યારે એમણે ઉપદેશના 3 શબ્દો કયા છે એ જાણવા જેવા છે. ભક્ત્યા સંજાયતા ભક્ત્યા. ભક્ત્યા એટલે ભક્તિ દ્વારા, સંજાયતા એટલે ઉત્પન્ન થાય છે. અને પછી શું ઉત્પન્ન થાય છે? ભક્તિ. ભક્ત્યા સંજાયતા ભક્તિ. તો ત્યાં ભક્ત્યા એટલે સાધન ભક્તિ દ્વારા ઉત્પન્ન થાય છે ભક્તિ. કઈ ભક્તિ? સાધ્ય ભક્તિ. સાધન ભક્તિ દ્વારા સાધ્ય ભક્તિ ઉત્પન્ન થાય છે, એવું ભગવાને ભાગવતમાં ઉદ્ધવજીને ઉપદેશ કર્યો છે. એટલે સગુણની ભક્તિ કરીને જ નિર્ગુણ સુધી પહોંચી શકાય. સગુણના દ્વારમાંથી જ નિર્ગુણમાં પહોંચવાનો રસ્તો છે. એટલે સગુણ ભક્તિનો નિષેધ ક્યારેય કર્યો નથી. નથી વેદાંત કરતું કે નથી ભક્તિશાસ્ત્ર કરતું. તો અહીંયા જે ઉર્ધ્વ સીડી બતાવી, ઉર્ધ્વ ગતિની, એ સરસ છે. તો એનું એ જ છે શાંતાય, નમઃ શાંતાય. અને સત્વાત સંજાયતે જ્ઞાનમ, એવું ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે. સત્વાત સત્વગુણ દ્વારા, સંજાયતે જન્મે છે, જ્ઞાનમ જ્ઞાન જન્મે છે. સત્વગુણ દ્વારા જ્ઞાન જન્મે છે. એટલે સત્વગુણ એ જ્ઞાનને પ્રાપ્ત કરાવવા માટેનું અત્યંત અગત્યનું એવું સાધન છે, સહકારી સાધન છે. ત્યાર પછી છે નમઃ ઘોરાય. આ ઘોર ભાવ છે એ પણ 14મા અધ્યાયમાં આ બધા શબ્દો છે જ. જ્યારે 3 ગુણોનું વર્ણન કરે છે ભગવાન ત્યારે. તો ઘોર જે ભાવ છે એ રજોગુણ છે. રજોગુણ હોય એ વ્યક્તિને એ કાર્યમાં પ્રયોજે, એટલે માણસ દોડતો થાય. રજોગુણ છે એ દોડાવે એવો છે, એ દોડતો થાય. યોગ્ય દિશામાં દોડે તો બહુ સારું જ છે. માત્ર દિશા જો વિરુદ્ધ થઈ જાય, દિશા બદલાઈ જાય તો જ રજસગુણ અઘરો છે. બાકી રજસગુણ હોવો જોઈએ. આપણે બધા જ ભક્તિ કરીએ છીએ, પૂજા કરીએ છીએ, પાઠ કરીએ છીએ, પારાયણ કરીએ છીએ, શ્રવણ કરીએ છીએ, ચિંતન કરીએ છીએ. એ બધું જ એ ઈશ્વરને પ્રાપ્ત કરવા માટેના સાધન રૂપ જ છે. રજસગુણની ઉત્પત્તિ છે. તો ભગવાન પણ કેવા છે? તો કે છે રજોગુણ છે. ભગવદ્ ગીતામાં તો ભગવાને કહ્યું કે નમે કર્તવ્ય અસ્તિ પાર્થાય ત્રિષુ લોકેશુ.
ત્રણેય લોકમાં મારે તો કંઈ કરવાનું જ નથી, પણ તોય હું સતત કર્યા કરું છું. કારણ કે આ બાકીના લોકો પણ જે શ્રેષ્ઠ કરે એનું અનુસરણ કરતા હોય છે. એટલે હું કાર્ય કરું છું. કાર્ય કરવા માટે રજસ ગુણ જોઈએ. બીજું, રજસ જે છે એ ઘોર વૃત્તિ પણ ઉત્પન્ન કરે. ઘોર વૃત્તિ એટલે ભયંકરતા. ઘોર વૃત્તિ એટલે ભયંકરતા. તો ભગવાને જ્યારે હિરણ્યકશિપુનું વધ કરવાનો હતો ત્યારે શાંત સ્વરૂપ ભગવાન વધ કરી શકત? ના કરી શકે. એટલે ભગવાને હિરણ્યકશિપુનો વધ કર્યો, કે પછી કંસનો ઉદ્ધાર કર્યો, કે શિશુપાલ વધ કર્યો, બધી જ વખતે ભગવાને ઘોર રૂપને ધારણ કર્યું, રજસને ધારણ કર્યું, ક્રોધ ધારણ કર્યો. આપણું ક્રોધ ઉપર નિયંત્રણ નથી રહેતું, એટલે ક્રોધ આપણા ઉપર સવાર થઈ જાય છે. જ્યારે ભગવાન ક્રોધને જરૂર હોય ત્યારે ધારણ કરે છે અને તે કાર્ય પૂરું કરી અને ક્રોધને ભગવાન શમાવી દે છે. અને આપણને આ ખબર છે ભાગવતમાંથી કે જ્યારે હિરણ્યકશિપુનો વધ કર્યો, કારણ કે હિરણ્યકશિપુનું પણ અસુર અત્યંત વિકરાળ હતો. પછી હિરણ્યકશિપુના શરતો પ્રમાણે ભગવાને પણ પોતે એક વિકરાળ સ્વરૂપ ધારણ કરવું પડેલું, નર અને સિંહ ભેગું એવું ઋષિ સ્વરૂપ. અને એણે પાછું એમ કહેલું કે બીજા કોઈ શસ્ત્રથી નહીં, એટલે પોતાના નોર અને દાંત વડે જ એનો ઉદ્ધાર કરવાનો હતો, એને મારવાનો હતો. એટલે ભગવાને અતિ ભયંકર ક્રોધ ધારણ કર્યો, કારણ કે બધા એના શરતો પૂરી કરવા માટે ભગવાને એ રૂપ ધારણ કરવું પડ્યું. અને પછી એનો વધ તો થઈ ગયો, પણ ભગવાનનો ક્રોધ શમતો નહોતો. અને ત્યારે બધા જ દેવો જે આ દ્રશ્ય, આ જે હિરણ્યકશિપુનો ઉદ્ધારને જોવા માટે આવેલા, દર્શન કરવા આવેલા, એ બધાને બીક લાગી કે આ ભગવાન શાંત કેમ નથી થતા? સામાન્ય રીતે તો તરત શાંત થઈ જાય, પણ અત્યારે શાંત કેમ નથી થતા ભગવાન? તો ત્યારે એમણે લક્ષ્મીજીને કહ્યું કે ભગવાનને શાંત કરો, હવે તમે, કામ થઈ ગયું. લક્ષ્મીજી કહે છે કે મારી હિંમત નથી. અને ત્યારે બધા દેવોએ નાનું બાળક એવા ભક્ત પ્રહલાદને વિનંતી કરી કે તું બાળક છે, તું ભક્ત છે, ભગવાન ભક્ત વત્સલ હોય છે, અને એટલે તું જા અને ભગવાનના ખોળામાં બેસ. ભગવાનના ખોળામાં જેવો પ્રહલાદ બેઠા એવું તરત જ ભગવાનનો ક્રોધ શાંત થઈ ગયો, કારણ કે ભગવાનના માટે પુત્ર જેવું વાત્સલ્ય હતું ભગવાનના મનમાં. એટલે વાત્સલ્ય નો લાગણી ઉભરાઈ અને પેલો ક્રોધ શાંત થઈ ગયો. તો આ ઘોર રૂપ જે છે, રજસ પ્રધાન ઘોર રૂપ છે, એ ભગવાન ધારણ કરે છે. એવાને પણ નમસ્કાર. એટલે આપણે પણ ઋષિ ભગવાન હોય કે ભગવાન પેલા શિશુપાલને સુદર્શન ચક્રથી મારે, અહીંયા ગજેન્દ્ર મોક્ષમાં ભગવાન આવવાના છે, અને આવી અને પેલા ગ્રાહને, મગરને ચક્રથી, સુદર્શન ચક્રથી એનું મોઢું છેદી નાખવાના છે, તો એમણે ઘોર રૂપ ધારણ કરવું પડે. એટલે ગજેન્દ્ર કહે છે કે નમઃ શાંતાય. પણ જે શાંત છે એ જ પ્રસંગોપાત ઘોર રૂપ ધારણ કરે છે. એવા ઘોર રૂપને પણ મારા
નમસ્કાર. ત્યાર પછી શબ્દ છે મૂઢાય. મૂઢ એટલે બિલકુલ વિચાર સામર્થ્ય જેનું ના રહ્યું હોય એને પણ આપણે મૂઢ કહીએ છીએ. બુદ્ધિ સામર્થ્ય નથી રહ્યું એને મૂઢ કહેવાય. પણ ભગવાનનું ક્યારેય એવું થયું ના હોય. એટલે આ મૂઢ શબ્દ છે એ તમસનું ઉદ્ઘાટન છે, તમસ વ્યક્ત કરે છે. અને પરમાત્મામાં તમસ ના હોય, કારણ કે એ તો નકારાત્મક છે, એ ભગવાનમાં નથી. તો પછી આ શબ્દને સમજવા માટે ત્યાં ટીકાકારે કહ્યું છે કે અહીંયા મૂઢાય નથી, પાઠાંતર પ્રાપ્ત છે અને એનો એ છે ગૂઢાય. નમઃ ગૂઢાય. ગૂઢ છે, ભગવાન ગૂઢ છે. ગૂઢ એટલે રહસ્ય. રહસ્ય એટલે જે બધાને ખબર ના પડે, બધા એને જાણી ના શકે. કેટલાક અધિકારી હોય, કેટલાક વિશેષ બુદ્ધિમાન હોય, એવા જ લોકો આ પરમાત્માને જાણી શકે. એટલા માટે રહસ્ય કહ્યું. એટલે ભગવદ્ ગીતામાં ભગવાને જ્યારે અર્જુન આ આત્મ સ્વરૂપને સમજતો નહોતો, 12મા શ્લોકથી 25મા શ્લોક સુધી, ત્યારે પછી ભગવાને કહ્યું કે આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ યાશ્ચર્યવત વદતિ કશ્ચિદ. તો કોઈક આશ્ચર્યવત છે. તો આ આત્મતત્વ જો અર્જુન તને સમજાયું ના હોય તો એમાં કઈ આશ્ચર્ય નથી. સમજાય તો આશ્ચર્ય છે. અચાનક જો કોઈકને પહેલી વાર કહેવાથી સમજાઈ જાય તો એ આશ્ચર્ય કહેવાય. પણ જો તને ના સમજાયું હોય તો એ પણ સ્વીકાર્ય છે. કારણ કે હું છું જ એવો કે જે સામાન્ય બુદ્ધિથી, સામાન્ય વિચારથી, શાસ્ત્ર અને ગુરુની મદદ ના લે એને આ સમજાતું નથી. એટલે એ કેવા છે? ગૂઢ છે. ત્યાર પછી કયું? ગુણધર્મિણે. એટલે કેવા છે? તો કે છે કે આ 3 ગુણ, સત્વ, રજસ અને તમસ, એ 3 ગુણને ક્યારેક ધારણ કરતા હોય એવા જે પરમાત્મા છે એને મારા નમસ્કાર. ગુણધર્મિણે નમસ્કાર. ત્યાર પછી નિર્વિશેષાય. આપણે જેની પૂજા અર્ચના કરીએ છીએ, અભિષેક કરીએ છીએ, એનો તો નામ અને આકાર છે. એટલે કે સગુણ બ્રહ્મનો તો નામ અને આકાર છે, પણ નિર્વિશેષાય એટલે એ નામ અને આકારનું જે અધિષ્ઠાન છે એ અધિષ્ઠાનને મારા નમસ્કાર. એટલે કે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ છે એને મારા નમસ્કાર. તો નામ રૂપે તો ઈશ્વર વ્યક્ત થયેલા છે, પણ એ નામ રૂપ ઉપર ઈશ્વર દ્રષ્ટિ થવી એ ખરેખર દુર્લભ છે. સમગ્ર જગતમાં ઈશ્વર દર્શન થવા અત્યંત કઠિન છે, દુર્લભ છે. પણ આ જગતનો કોઈક કર્તા છે, કોઈક રચયિતા છે એવું જ્યારે કહે છે શાસ્ત્ર, ત્યારે એના માટે અહોભાવ થઈ જાય છે. કારણ કે બહુ સુંદર, બહુ જ વ્યવસ્થિત ગોઠવાયેલું એવી આ રચના છે. એ રચના મારું હંમેશા ધ્યાન આકર્ષણ કરે છે. એ જે જો એ હોય તો એને મારા નમસ્કાર છે. એટલે નિર્વિશેષાય, જે અધિષ્ઠાન રૂપ વિશેષ નામ અને આકારથી જે પર છે એમને મારા નમસ્કાર. નમઃ સામ્યાય. સમ્ય છે, સમાન છે, સર્વમાં જે સમાન રૂપે વ્યાપ્ત છે એવા. કેવા છે?
કોઈ આ માણસ એટલે બહુ અગત્યનો અને બાકીના જીવજંતુ અગત્યના નહીં, એવું નથી. નમ સામ્યાય, સમરૂપે સર્વત્ર વ્યાપ્ત છે એવા. એવી જ રીતે જે રાગ દ્વેષ રહિત છે એને પણ સમ કહેવાય. એને નથી કોઈના માટે રાગ, નથી કોઈના માટે દ્વેષ, એવી સમતાભરી જેની સ્થિતિ છે એવા નમ સામ્યાય. અને પછી કોણ છે? નમ જ્ઞાન ઘનાય ચ, અને જે જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન આપણને પણ થાય છે, પણ આપણને બુદ્ધિની મધ્યસ્થીથી જ્ઞાન થાય છે. બુદ્ધિમાં એ જે પદાર્થ હોય એ પદાર્થનું ત્યાં આકાર ધારણ કરવો પડે. મન પદાર્થાકાર બને ત્યારે બુદ્ધિ એ પદાર્થને જાણી શકે. એટલે મનની વૃત્તિ વગર, બુદ્ધિ વૃત્તિ વગર આપણને જ્ઞાન નથી થતું. પણ પરમાત્મા તો સર્વજ્ઞ છે. હવે આપણને એક વૃત્તિ એક વખત થાય, બીજા ક્ષણે બીજી વૃત્તિ થઈ શકે, ત્રીજા ક્ષણે ત્રીજી વૃત્તિ થઈ શકે. વૃત્તિ એટલે કે આપણને તો બધા જ પદાર્થોનું જ્ઞાન અનુક્રમે થઈ શકે, જ્યારે પરમાત્માને બધા જ વિષયોનું જ્ઞાન એક સાથે પણ થઈ શકે, કારણ કે એ જ્ઞાન સ્વરૂપ છે. એટલે જ્ઞાન ઘનાય, એમનામાં જ્ઞાન સિવાય બીજું કઈ નથી. આપણામાં તો અજ્ઞાન છે. ભાવ પણ આપણે જાણીએ અને અભાવને આપણે નથી જાણી શકતા. ભગવાન તો ભાવને પણ જાણે છે અને અભાવને પણ જાણે છે એવા. એટલે જે જ્ઞાન સ્વરૂપ છે, જે જ્ઞાન ઘન છે એવા પ્રભુને મારા નમસ્કાર. આગળ જોઈએ. ક્ષેત્રજ્ઞાય નમસ્તુભ્યમ સર્વાધ્યક્ષાય સાક્ષિણે પુરુષાયાત્મ મૂલાય મૂલ પ્રકૃતયે નમઃ. ક્ષેત્રજ્ઞાય નમસ્તુભ્યમ સર્વાધ્યક્ષાય સાક્ષિણે પુરુષાયાત્મ મૂલાય મૂલ પ્રકૃતયે નમઃ. ક્ષેત્રજ્ઞને મારા નમસ્કાર. ક્ષેત્રજ્ઞ શબ્દ ભગવદ્ ગીતામાં ભગવાને વાપર્યો છે. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે. હે કૌંતેય, આ જે શરીર છે એનું નામ ક્ષેત્ર છે. એને ક્ષેત્ર કહેવામાં, ક્ષેત્ર નામ વડે જાણવામાં આવે છે. ક્ષેત્ર એટલે ખેતર. આ ખેતર છે ને એ ક્ષેત્રનો અપભ્રંશ છે. ગુજરાતી એટલે બધી ભારતીય ભાષાઓ સંસ્કૃતમાંથી જ આવેલી છે. એટલે બોલતા બોલતા જ્યારે અપભ્રંશ થઈ જાય, બોલવાનું બહુ જ કઠિન પડે એવા શબ્દો નથી હોતા. એટલે ક્ષેત્ર જોડાક્ષર છે. એટલે વ્યવહારમાં આપણે એને ખેતર કહીએ છીએ. તો ક્ષેત્ર, ખેતર. આ જે ખેતર છે એને ખેતર કેમ કહ્યું? તો એટલા માટે કહ્યું કે ખેતરમાં જેમ ખેડૂત જમીનને શુદ્ધ કરીને, ફળદ્રુપ બનાવીને, પોચી કરીને, પછી એટલે કે સુસંસ્કૃત કરીને, શાસ્ત્રની ભાષામાં એને કહેવાય
ચોખ્ખી કરીને યોગ્ય બનાવીને પછી એમાં બી વાવે છે. કેવા બી વાવે? પોતાને જે અનાજ પકાવવું હોય, જે અનાજ પ્રાપ્ત કરવું હોય એના બી નાખે. તો બી યોગ્ય ખાતર પાણી મળ્યા હોય તો ઉગે. અને પછી એક દાણો નાખ્યો હોય મગનો, તો એ આખો મગનો છોડ થાય. બાજરીનો એક દાણો નાખ્યો હોય, બાજરીનો આખો છોડ થાય. અને છોડ ઉપર અનેક દાણા, ખોબો ભરીને દાણા આપણને એમાંથી મળે. તો એકમાંથી અનેક કરવા માટેનું જે ક્ષેત્ર છે, જે સ્થાન છે, એને ક્ષેત્ર કહેવાય. એવી જ રીતે આ જે શરીર છે એને યોગ્ય બનાવી અને એમાં આપણે સદવિચારનું એક બી મૂકીએ તો આ સદવિચાર, સદગુણો એ બધા જ એવા છે કે જે કદી એક આવતા નથી. એક આવે એટલે એની સાથે એના બધા મિત્ર મંડળી આવી જ જાય છે. એટલે એ સદવિચાર, એનો પાક આપણે લઈ શકીએ. જે ક્ષેત્રમાં તમારે પાક જોઈતો હોય તે. એટલે ત્યાં આપણે એવો વિચાર કરી શકીએ કે જો આ દુનિયા અંતર્ગત, આ જગત અંતર્ગત એવા કોઈક પદાર્થોની જો તમને ઈચ્છા હોય તો એનું બી નાખો. એટલે કે આ આપણે જે કોલેજોમાં, સ્કૂલ કોલેજોમાં જ્ઞાન લેવા જઈએ છીએ એનું બી નાખો. એનું બી નાખો તો આ દુનિયામાં રહેવા માટે જે ધન સંપત્તિની જરૂર પડે છે એ ધન સંપત્તિ પ્રાપ્ત કરવાનું તમને સામર્થ્ય મળી જાય, આવડત આવે. એટલે અભ્યુદયનો પાક તમે લઈ શકો. એવું ના કરવું હોય, થોડું ઘણું શાસ્ત્રનું સંબંધ થયો હોય, શ્રવણ થયું હોય અને મુક્તિની ઈચ્છા હોય તો નિશ્રેયસ આત્મતત્વનું બી નાખો. અને પછી એ આત્મતત્વનું જ્યારે પાક ઉભો થાય ત્યારે નિશ્રેયસ એટલે કે આ શરીરમાંથી આત્મબુદ્ધિ જતી રહે અને આ હું જે ચૈતન્ય છે એ ચૈતન્ય જ હું છું એ પાક જો ઊભો થાય, એ વૃત્તિઓ ઊભી થાય એટલે આત્મ સ્વરૂપ વિશે આપણે વિચારવા માટે સમર્થ બનીએ એવો પાક થાય તો એનાથી નિશ્રેયસ એટલે કે મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલે આ એવી જગ્યા છે કે જ્યાં આ મન, બુદ્ધિને, અંતઃકરણને યોગ્ય રીતે સંસ્કારિત કરીને, શુદ્ધ કરીને પછી એમાં અભ્યુદયનું બી રોપો તો જગત અંતર્ગત ઉત્કર્ષ છે એ તમને પ્રાપ્ત થાય. અને નિશ્રેયસનું, આત્મતત્વનું બી રોપો તો તમને મોક્ષ માટે જે વિચારો છે, જે સાધનાઓ છે, જે કંઈ જેને કહેવાય કે પ્રયત્નો છે, એ પ્રયત્નો કરવા માટેનું સામર્થ્ય પ્રાપ્ત થાય અને પછી મુક્તિ પ્રાપ્ત થાય. આમ આ ક્ષેત્ર છે એ જ આ અભ્યુદય અને નિશ્રેયસને પ્રાપ્ત કરવા માટેનું સ્થાન છે. બીજા શબ્દોમાં, ધર્મના શબ્દોમાં એને જાણીએ તો આ જે શરીર છે એનાથી જે કર્મો થાય છે એ કર્મો વડે આપણે પુણ્ય કર્મ કરીએ તો પુણ્યનો પાક થશે
અને પાપ કર્મ કરીએ તો પાપનો પાક થશે. એ પાક આપણે જ ખાવાનો છે, એ પાક આપણે જ એને વાપરવાનો છે, આપણા જ માટે. આ પાક બજારમાં વેચાય એવો નથી, આ પાક માત્ર આપણા જ માટે છે. એટલે વ્યક્તિ જો વિચારશીલ હોય તો પોતાના માટે પુણ્યનો પાક ઉત્પન્ન કરે, અને જો દુર્વિચાર વાળો હોય તો એ પોતાના માટે પાપનો, એટલે કે તાત્કાલિક લાભ થાય, ભલે ને ખોટું કામ થાય, તો એનો એ પાક ઉત્પન્ન કરે તો પોતે પોતાના માટે પાપ પ્રાપ્ત, એનો જથ્થો પ્રાપ્ત કરે છે. આમ એ કેવો છે તો કે છે કે ક્ષેત્રજ્ઞ. હવે એને જે જાણે છે, કેવી રીતે જાણે છે? એક શબ્દ આપણને ખબર છે, એને કહેવાય છે કર્મ અધ્યક્ષ છે. એટલે ભગવાન કર્માધ્યક્ષ છે. ક્ષેત્રજ્ઞ એટલે કર્માધ્યક્ષ, કર્મનો અધ્યક્ષ છે. એટલે જ્યારે જ્યારે જે કર્મ થાય છે ત્યારે એ ઈશ્વરની ઉપસ્થિતિ છે જ. એટલે આપણા કર્મને સ્થૂળ રૂપે અને સૂક્ષ્મ રૂપે, બંને રૂપે જોવાનું જેનું સામર્થ્ય છે, એ પરમાત્મા આ ક્ષેત્રજ્ઞ કહેવાય છે. આપણું કર્મ સ્થૂળ રૂપે જે હોય તે, અને એની પાછળની ભાવના, સૂક્ષ્મ રૂપે એટલે એની પાછળની ભાવના, એ જે હોય તે. જેમ પેલો એક શિકારી, એણે કોઈકને ભગવાનનો અભિષેક કરતા જોયો, કોઈક ભક્તને, અને એને પૂછ્યું તું આ શું કરે છે? તો કે છે કે આ કળશમાં ભરેલું જળ, એક લોટીમાં ભરેલું દૂધ, એ બધાથી એણે અભિષેક કર્યો, ફૂલ મૂક્યા, બિલીપત્ર મૂક્યા, અક્ષત મૂક્યા, કંકુ મૂક્યું, ભસ્મ મૂકી, આમ કરીને એણે ભગવાનની પૂજા કરી. એટલે પેલા જે રખડતો શિકારી હતો એણે આ બધું જોયું, અને કે છે કે આ બધું કરવાથી શું થાય? તો એ કે છે કે એનાથી સુખ પ્રાપ્ત થાય, કારણ કે પુણ્ય એટલે સુખ છે. તો બધાને સુખ તો પ્રાપ્ત કરવું જ હોય. એટલે પેલા શિકારીને પણ બીજા દિવસે ઈચ્છા થઈ કે પેલા એ કાલે કરી હતી એવી પૂજા હું કરું, અને એટલે એને પણ પૂજા કરવાનું નક્કી કર્યું. પણ એની પાસે તો કોઈ સાધન હતા નહીં, કોઈ કળશ વગેરે કોઈ પાત્ર હતું નહીં. એટલે એને શું કર્યું? એ કે છે કે એ તો મોઢામાં પાણી ભરીને લાવ્યો, ખોબામાં પાણી લાવ્યો. ખોબામાં તો થોડુંક નીકળી જાય, ખોબામાં પાણી લાવ્યો, મોઢામાં ભરીને પાણી લાવ્યો, અને પછી ભગવાન ઉપર કોગળો કર્યો, અભિષેક કર્યો. હાથમાં હતું એ જળ થોડુંક ચડાયું, અને આજુબાજુથી જે કઈ પાન પત્તા મળ્યા એ બધા એને ચઢાયા. ભગવાન એનાથી પણ પ્રસન્ન થઈ ગયા, કારણ કે એને ભાવના હતી. શું ભાવના હતી? ભગવાનની પૂજા કરવાની ભાવના એની હતી. એટલે ભગવાન સ્થૂળ કર્મના પણ અધ્યક્ષ છે, અને સૂક્ષ્મ ભાવનાઓ પણ એ જોઈ શકે છે. એટલે ભગવાનને કર્માધ્યક્ષ કહેવામાં આવે છે. એ કર્માધ્યક્ષ રૂપે પરમાત્મા છે. કેવા છે? ક્ષેત્રજ્ઞાય. એ ક્ષેત્રજ્ઞને નમસ્તુભ્યમ, જેને આપણે અંતર્યામી પણ કહીએ છીએ, તે એમને નમસ્કાર. પછી સર્વાધ્યક્ષાય. અંતર્યામી તો માત્ર આ એક વ્યક્તિ જે છે, એક જીવ છે, એ જીવના કર્મો અને કર્મના ભાવનાઓને એ જાણે. પણ જ્યારે ભગવાન તો બધાને જાણે છે એક સાથે, એટલા માટે કે છે કે કર્મ વગેરે બધા જ નિયમો જે છે, કારણ કે કર્મનો સિદ્ધાંત તો એક સિદ્ધાંત છે, પણ ઋતુચક્ર ચાલે છે, વાયુ ચક્ર ચાલે છે, અગ્નિ ચક્ર ચાલે છે, બધા ચક્રો છે, જળ ચક્ર છે, બધા ચક્રો છે. એ ચક્રોના જે અધ્યક્ષ છે, એટલે કે પેલા ઉપનિષદમાં કહ્યું કે
જેના ડરથી અગ્નિ તપે છે, સૂર્યચંદ્ર તપે છે, વાયુ વાય છે, વરસાદ વરસે છે, અને એટલે વરસાદ એટલે ઇન્દ્રદેવ એ વરસે છે. આ બધું જ જેના અધ્યક્ષપણા હેઠળ યોગ્ય યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં મળે છે એ સર્વ નિયમોના જે અધ્યક્ષ છે તે સર્વાધ્યક્ષાય. અને એ કેવા છે કે છે સાક્ષીણે, અને એ સાક્ષી છે, અંતર્યામી છે. સાક્ષી છે એનો અર્થ શું કે એ છે, પણ એ જે છે એ મને કોઈ સૂચના આપતા નથી. મને સારું કર્મ કરું તો જે રોકે, ખોટું કર્મ કરું તો એ રોકે, અને સારા કર્મના પ્રશંસા કરે, એવો એ સાક્ષી નથી. સાક્ષી તો માત્ર પ્રકાશ છે. જેવી રીતે સૂર્ય, એના પ્રકાશમાં સત્કર્મ પણ થાય અને દુષ્કર્મ પણ થાય. એમાં સૂર્ય એનાથી અસંગ છે. સૂર્ય કરતો નથી, સૂર્ય આપણને ઉઠાડવા આવતો નથી. પોતાની બારીઓ બંધ રાખી અને જે 10 વાગ્યા સુધી સૂઈ રહે છે, એમને સૂર્ય ઢંઢોળતો નથી કે હું આવી ગયો, ચાલ ઉઠવાનો ટાઈમ થયો, એવું એ નથી કહેતો. એવી જ રીતે આ જે અંતર્યામી રૂપે સાક્ષી ચૈતન્ય છે એ પણ આપણને કોઈ સત્કાર્યમાં પ્રેરિત કરે અને દુષ્કાર્યમાંથી વારિત કરે એવું નથી. એ માત્ર છે, એની માત્ર હાજરી છે, અને એ આપણે સર્વ પ્રવૃત્તિને જે સત્તા અને સ્ફૂર્તિ આપે છે એવો જે સાક્ષી છે એને મારા નમસ્કાર. હવે બાકીનો અડધો શ્લોક આપણે આવતીકાલે કરવો પડશે, આજે નથી ટાઈમ. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.